નમસ્કાર, સ્વાગત છે આપનું અરાઉન્ડ ગુજરાતમાં। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નર્મદામાં પણ પાણી ખૂટ્યું। જો હજુ 5 દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળ સંકટ ઊભું થશે। નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ પાણી મળશે। નવી જવાબદારી। ગુજરાતમાં ભાજપના પૂર્વ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠન મંત્રી બનાવાયા। એક દિવસનો સંઘર્ષ। તાલિબાની ક્રૂરતાથી બચતા ફરતા પરિવારે અમદાવાદમાં રહેતા પુત્રને કહ્યું, અઠવાડિયામાં જ અફઘાનિસ્તાન 2001 જેવું થઈ ગયું। રક્ષાબંધનની રજા હોવાથી સુરત આરટીઓ દ્વારા અરજદારોની હેરાનગતિ ટાળવા 19મીએ 1350 અરજદારોને લાયસન્સ માટે બોલાવાયા। હવે ભૂમાફિયાઓની ખેર નહીં। રાજ્યમાં રેત ખનનની ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમમાં પાયલટ પ્રોજેક્ટની ગાંધીનગરથી પ્રારંભ। હિંમતનગરના માંકડી સણઘાર ગામ પાસે અકસ્માત સર્જાયો છે। બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યાં બાઇક ચાલક ટ્રેક્ટર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તેમજ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। તેમજ ગામબોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, તો લાશને પીએમ માટે ગામબોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી। સામાન્ય રીતે દિવ્યાંગો સામે લોકો લાચારીની નજરે જોતા હોય છે, જો કે હિંમતનગરમાં આનાથી કંઈક અલગ જ છે, જેમાં દિવ્યાંગ લાચાર નહીં પણ બીજા લોકોની જેમ સક્ષમ બની માનભેર જીવી રહ્યા છે। તો કોણે તેમને આ રીતે ખુમારીથી જીવતા શીખવાડ્યું, જોઈએ આ અહેવાલમાં। હું પોતે જન્મથી દિવ્યાંગ છું અને હું સારું ભણેલો છું, પણ મને ક્યાંય નોકરી ના મળવાથી હું અત્યારે હાલ કશું કરી નહોતો શકતો અને હું મારા પરિવારના સપોર્ટથી મેં આજે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યું છે। ગૃહ ઉદ્યોગની અંદર હું સાબુ પાવડર અને વસ્તુ બનાવું છું અને મારા જ્યાં જે ગૃહ ઉદ્યોગમાં જે કામ કરે છે બધા દિવ્યાંગો છે અને દિવ્યાંગો સિવાય હું કોઈને કામ આપતો નથી, નોકરી પણ રાખતો નથી। અને દિવ્યાંગ પોતાનું જે મને વીતેલું છે કે જે દિવ્યાંગની હોય તો એની શું પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિની અંદર હું ગુજરેલો છું। ત્યારે એના પછી મેં જે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યું એમાં બધા જ દિવ્યાંગોને હું 70 જણાને કામ આપું છું અને હું માલ બનાવી અને એ ગૃહશક્તિનો માલ અને દિવ્યાંગોને આપી અને બાકી આપું છું અને વેચીને એ લોકો મને પૈસા આપે છે અને આજે મારું પણ ગુજરાન ચાલે છે। અમે બે જણ એમ કે એ વિકલાંગ છીએ, એમ 17 વર્ષથી અમે મેરેજ કર્યા છે, પણ અમે બંને જણ એમ કે એકબીજાને ખભોથી ખભો મિલાવીને અમે સાથે કામ કરી રહ્યા છીએ। તો જે રીતે એમ કે આ ફેક્ટરીની અંદર અમે જે આ કર્યું પછી અમારો એવો ધ્યેય હતો કે અમે દિવ્યાંગો માટે જ એમ કે આ કામ કરીએ છીએ અને દિવ્યાંગોને એમ કે આપવા માટે જવાનું હોય, કંઈક ફેક્ટરીનું કંઈક કામ હોય તો અમે બંને જણ જોડે જ બધું કામ કરીએ છીએ। અને આવી રીતે એમ કે અમારી જોડે જે પણ દિવ્યાંગ ભાઈ બહેન આવશે તો અમે એમને પૂરેપૂરો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશું એમ, અને એમને માલ પહોંચાડવાનો અમારો એમ કે કામ છે એ અમે એમ કે પૂરું કરીશું।
આ ગુરુ શક્તિ ડિટર્જન્ટ જે પાવડર છે, સાબુ છે, એમાં હું આ છેલ્લા એક વર્ષથી કામ કરું છું. તેનાથી મારું એમ કે ઘરનું સારું ચાલે છે. પહેલાં હું સામાન્ય રીતે ઘરે બેસીને થોડું બીજું એમ કે આવક કમાતી હતી, થોડું બીજું વર્ક કરતી હતી, પણ એનાથી મને કશું ફાયદો થતો નહોતો. એટલે હવે અત્યારે આમાં હું જ્યારે જોડાઈ છું ને આનું જે કામ કરું છું, સાબુ, પાવડર છે, ડિટર્જન્ટ છે, બધું લિક્વિડ છે, ડિશવોશ, એવું બધું હું વેચું છું. આજુબાજુના ગામમાં જાઉં છું. મારી જોડે સ્કૂટી છે, એને લઈને હું જાઉં છું આજુબાજુ ગામમાં. તો મને એમાંથી સારો નફો મળે છે. છેલ્લા 1 વર્ષથી હું આમાં કામ કરું છું. તો અત્યારે લગભગ મારી રોજના પર ડે લગભગ 500 રૂપિયા હું આમાંથી કમાઉં છું, જેથી મારા ઘરનો ખર્ચ પણ નીકળે છે અને મારા જે ભત્રીજા છે એને મારા માટે હું સારા રમકડા કે કંઈ ફળફળાદી પણ લાવી આપું છું. તો હું આજે ખુશ છું કે હું આ ગૃહ ઉદ્યોગથી એમ કે મારું ગુજરાન ચાલે છે. પહેલાં અમે એમ કે અમારી જોડે કોઈ ઉદ્યોગ નહોતો, એટલે અમે 1 રૂપિયા માટે એમ કે ગમે તેના જોડે માંગવા પડતા હતા. પણ હવે જ્યારથી અમે જોઈન થયા છીએ ગુરુ શક્તિ ગૃહ ઉદ્યોગમાં, ત્યારથી અમને જગદીશભાઈ, ચેતનાબેનને ત્યાંથી તો અમને સારું એવું એમની જોડેથી માલ મળે છે. પહેલાં પૈસા આપવા પડતા નથી. પછી જ્યારે અમે વેચી માલને પછી બાદમાં એમને પૈસા આપીએ છીએ ને અમારું બી ગુજરાન સારું ચાલે છે. એમ અમારે હવે કોઈ જોડે હાથ લાંબો કરવો પડતો નથી અને અમારું સંચાલન બરોબર ચાલે છે. એમ આ સાબુ, પાવડર, ફિનાઇલ એ બધું વેચાણ અમે કરીએ છીએ. એમ પહેલાં પરિસ્થિતિ ખરાબ હતી. અત્યારે અમારા જગદીશભાઈ છે કે તેમને ગૃહ ઉદ્યોગ ચાલુ કરેલો છે સાબુ બનાવવાનો. એ સાબુ અમે વેચીએ છીએ અને રોજગારી ઊભી કરીએ છીએ. અત્યારે અમે પોતે સ્વનિર્ભર છીએ, એટલે જગદીશભાઈનેથી બાકી માલ લાવીએ અને વેચીને પૈસા આપવાના. કેટલા વિકલાંગોને અત્યારે રોજગારી મળી રહી છે? અત્યારે 70, અત્યારે લગભગ 70 જેટલા વિકલાંગોને રોજગારી મળી છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા અરવલ્લી જિલ્લાના બાળ ખાતે પહોંચી હતી અને બાળ માર્કેટયાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે સભા સંબોધી હતી. જનતા જનપ્રતિનિધિને જન્મ આપતી હોય છે અને જનપ્રતિનિધિને પણ સતત આશીર્વાદની જરૂર હોય છે. ત્યારે આ નવીન જવાબદારીઓમાંથી અમારા જેવા મંત્રીઓ જનતાની આશા અપેક્ષાઓની સાથે સાથે જે વિશ્વાસ દેશના વડાપ્રધાને મૂક્યો છે, જે જવાબદારી આ નવા મંત્રીઓને આપી છે, એ મંત્રીઓ આ જવાબદારીમાં પાર પડે માટે જનતાના આશીર્વાદ માગવા માટેની આ જન આશીર્વાદ યાત્રા છે. આપણે ત્યાં ઉત્તર ગુજરાતના માં જગતજનની અંબાજીના આશીર્વાદ લઈને આ યાત્રાનો પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો અને આજે સાબરકાંઠા જિલ્લામાં આ યાત્રાનો પ્રવેશ થયો છે. ત્યારે જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં આ અરવલ્લી જિલ્લામાં આજે પ્રવાસ થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના આ ઉમળકાને હું જોઈ શકું છું. અત્યાર સુધીના યાત્રામાં જે પ્રચંડ જન સમર્થન મળ્યું, લોકોએ ખૂબ ઉત્સાહ અને લાગણીથી દેશના શ્રદ્ધેય વડાપ્રધાનને સન્માન મળતું હોય અને એ સન્માનમાં ક્યાંક અમે એના માધ્યમ થઈને આવ્યા હોય તો એ દેશના વડાપ્રધાન પ્રત્યેનો એમનો આદર વ્યક્ત કર્યો.
કે જેને ગુજરાતને સતત અન્યાય કરે છે એને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર નથી. તમને અનેક એવી બાબતો છે જે ગણાવી શકું. હું જે વિસ્તારનો પ્રવાસ કરીને આવ્યો એ વિસ્તારમાં એક સમયનો એવો રિપોર્ટ હતો, જે સરહદી રાજ્ય છે આપણા રાજસ્થાન બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં એક એવો રિપોર્ટ આવેલો કે જો આ વિસ્તારમાં પાણી નહીં પહોંચે તો આ વિસ્તાર રણમાં ફેરવાઈ જશે. તો શું એ કોંગ્રેસને ખબર નહોતી? તો શું કામ એમણે વર્ષો સુધી 40 વર્ષ સુધી નર્મદાની યોજનાને પૂર્ણ કરવાની મહેનત ન કરી અને ગુજરાતની પ્રજા સાથે ન્યાય ન કર્યો? અને આજે વિસ્તારમાં હું મુલાકાત લઈને આવ્યો છું ને હું ખૂબ ભરોસા સાથે જે મારી નજર સમક્ષ જે વિકાસ જોયો છે એ વિકાસ જોયા પછી મને એવું લાગ્યું કે ગુજરાતની પ્રજા તો પાણીદાર હતી, એને પાણીની જરૂર હતી ને આજે પાણી પહોંચ્યું એટલે બનાસકાંઠા જેવા રણ વિસ્તારમાં ડીસા, વાવ, થરાદ એક પ્રકારે એગ્રીકલ્ચર હબ બની ગયા છે. અને જે રીતે ડ્રીપ ઇરિગેશન થયું, સ્પ્રિંકલર ને આ બધી યોજનાઓના કારણે એક નાનકડું ઇઝરાયલ તૈયાર થતું હોય એવું લાગે. જઈને કોંગ્રેસના લોકોએ જોવું જોઈએ. આવી તો એક બાબત છે. આવી તો લો એન્ડ ઓર્ડરની વાત કરું તો ગુજરાતમાં છાસવારે જે કોમ્યુનલ હિંસા થતી કોઈ પણ રાજ્ય હોય એની પ્રગતિ માટે શાંતિ અત્યંત આવશ્યક છે. કોઈ પણ રાજ્યમાં શાંતિ ના હોય તો એની પ્રગતિ કેવી રીતે શક્ય બને? અને આપણે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ, અત્યાર સુધી એમણે કંઈ નહોતું કર્યું. આજે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીસામાં દેશમાં ક્યાંય મને ખબર નથી પણ દેશમાં 4 કિલોમીટરનો 4 લાઇન રોડ ઓવરબ્રિજ હોય એવી ઘટના પહેલીવાર ડીસામાં મેં જોઈ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા જે બનાવવામાં આવ્યા છે એ સમૃદ્ધિના રસ્તા છે. પહેલા એવું હતું કે નદી કિનારે વિકાસ થતો, સંસ્કૃતિ ત્યાં ડેવલપ થઈ છે કે જ્યાં નદી હતી. મોડાસાના માઝુમ ડેમ પર વરુણદેવને રીઝવવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તો વરસાદ ખેંચાતા ડેમમાં પાણીની ઘટ સર્જાઈ હતી તો યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવારના સહયોગથી સિંચાઈ વિભાગે યજ્ઞ કર્યો હતો. પંચકુડી યજ્ઞમાં અધિકારીઓ અને કાર્યપાલક ઇજનેરે પ્રાર્થના કરી હતી તેમજ વરસાદ ઝડપથી આવે અને ડેમ ભરાય તેવી પ્રાર્થના કરી હતી. પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે વિકટ સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ કોરોનાની મહામારીમાં ચાલુ સાલે વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા માટે મોડાસા તાલુકાના ગાયત્રી પરિવાર દ્વારા માજમ જળાશય ખાતે પંચકુડી મહાયજ્ઞનું ખૂબ સુંદરપૂર્વક આયોજન કરવામાં આવેલ. વરુણદેવની એક જ પ્રાર્થના કે વરસાદનું આગમન વહેલી તકે થાય તે પ્રભુની પ્રાર્થના. અને આ યજ્ઞની પંચકુડી મહાયજ્ઞની અંદર મુખ્ય યજમાન તરીકે કાર્યપાલક ઇજનેર શ્રી કે બી પટેલા સાહેબ અને અન્ય સ્ટાફ મિત્રો હાજર રહેલ હતા. ભીખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ ગુજરાત ભાજપના સંગઠન મંત્રી હતા. ભીખુભાઈ દલસાણિયાને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે ભીખુભાઈ દલસાણિયાએ ટ્વીટ કર્યું છે કે 1997 થી ગુજરાત ભાજપમાં સૌભાગ્ય મળ્યું છે. હવે ગંગા કિનારે બિહારમાં વિહાર કરીશું. તો આ હતા આજના અરાઉન્ડ ગુજરાત સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.